તો જય માતાજી મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા છે જે બંગાળની ખાડીના અરબ સાગરની સિસ્ટમ. એમાં જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા, વિશાખાપટ્ટનમ, પદમપુર, ઝારખંડ આ બધી જગ્યા પર અસર કરશે. અતિથી અતિ ભારે કરશે. 28 તારીખ 10મો મહિનો 2025 બરાબર છે. આજનો દિવસ છે. બહુ વધારે પડતું અસર કરશે. પછી આ બધું છે અરબી સાગરની સિસ્ટમ. અરબી સાગરની સિસ્ટમ જામનગર, અહેમદાબાદ, ભાવનગર, છોટાઉદેપુર, કોટા, ઇન્દોર, ઝાંસી, આગ્રાથી ઉત્તર, પછી ઉત્તર પ્રદેશ ને પછી ડાયરેક્ટ નેપાલ. એટલે આ ધીરે ધીરે નેપાલ બાજુ જઈ રહ્યું છે. પણ તમે ધ્યાનથી જો સિસ્ટમ આખી આ જો મને દેખાશે ડિસ્પ્લે પર. આ ધીરે ધીરે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ભારતમાં આવી રહી છે. પછી ગુજરાત સાઈડ જઈ રહી છે. અને જે અરબી સાગરની સિસ્ટમ હતી તે ધીરે ધીરે સમુદ્ર તરફ વળે છે. જો આપણે ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે, આ 28 તારીખની સિસ્ટમ છે. તો અત્યારે હાલમાં આટલી મેં જે કીધું ચેન્નાઈ, હૈદરાબાદ, કલકત્તા આ બધી જગ્યા પર વધારે અસર કરશે. અને આ બાજુ જે મેં કીધું અરબી સાગરની સિસ્ટમ તે અમદાવાદ, ભાવનગર, રાજકોટ એ જગ્યાએ છૂટાછાયા વરસાદ પડશે. પણ આ જે બંગાળની ખાડીની સિસ્ટમ કીધી એ અત્યારે જે દરિયાકાંઠાના ટોટલી જેટલા મેં કીધા ચેન્નાઈ, હૈદરાબાદ, કલકત્તા બધું આ બધી જગ્યા પર અતિથી અતિભારે વરસાદ પડશે. તારીખ 28/10/2025. તો આ જગ્યાએ સાવચેતી રાખવાની જરૂર છે. જોઈ શકો છો આપણે હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર આ બધી જગ્યા, કલકત્તા આ જગ્યા પર વધારે અસર કરશે 28 તારીખે. જે આજની 28 તારીખ છે, 28/10/2025. આ સિસ્ટમ અતિથી અતિ ભારે આ રાજ્યો પર બહુ પેલું છે. અને 80-90ની સ્પીડમાં હવા ફેંકાશે. આ જોઈ શકો છો આપણે, તમારી સામે છે. આ બધા વાદળો છે જે મધ્ય ગુજરાતને છોડીને બાકી બધી જગ્યા પર દેખાઈ રહ્યા છે. એમાં વધારે ગુજરાતને ચેન્નાઈ બાજુ સિસ્ટમ થઈ રહી છે. આવી રીતના હવે આપણે હ્યુમિડિટી ચેક કરીએ તો જો અમદાવાદ 91 છે, હૈદરાબાદ જો, બેંગ્લોર ઠંડો વિસ્તાર થઈ રહ્યો છે. ટેમ્પરેચર હવે ચેક કરીએ તો હૈદરાબાદ 73 છે, બેંગ્લોર 69, 76 આ ધીરે ધીરે ઘટશે. અમુક જગ્યાએ ઘટે, અમુક જગ્યાએ વધશે. જેવું જેવું વાતાવરણ, જેવો જેવો